हेलो फ्रेंड, जय श्री कृष्ण, राधे राधे। जो आज हूँ तमारी माटे एक सरस मजानी नवी ज रेसिपी लईने आवी छूं। ए छे एना माटे तमारे जोवो पड़शे आखो विडियो। अने आजे बनाव्युं छे जे रेसिपी एना माटे सौ प्रथम मेन इंग्रेडियंट्स छे बटाका। तो मैं नानी नानी बटाकीओ धोईने सरस लई लीधी छे अने हवे आपणे एने कुकरमां बाफवा मूकी दईशुं। तो कुकरमां बाफती वखते जो मैं मिनरल पाणीनो उपयोग कर्यो छे अने एनी अंदर बाफती वखते ज आपणे मीठुं नाखी देवानुं छे। हवे आपणे कुकरनुं ढांकण ढांकीने एने विसल वागवा दईशुं। बराबर है, त्या सुधी आपणे बीजी तैयारी करी लईशुं। डूंगળી, टामेटा, मरचा, लसण अने सींगदाणा लई लीधा छे। जो बटाका पण बफाई गया छे, बाफीने मैं हवे छोली लीधा छे। अहींया हवे बाफेला बटाकाने आपणे आ रीते कांटाथी काणा पाड़ी दईशुं। एटले आपणे जे ग्रेवी बनावीए अने जे पण मसालो बनावीए ए बधो मसालो बटाकाना छेक अंदर सुधी एनो स्वाद जाए अने बटाका एकदम सरस रीते स्वादिष्ट बनी जाए। बराबर छे। तो आ रेसी छे जो आपणे बधा बटाकाने आ रीते कांटाथी काणा पाड़ी दीधा छे। अने हवे मैं कढ़ाईमां तेल लई लीधुं छे ने तेलने आपणे गरम थवा देशुं। बराबर है। तो सौ प्रथम आपणे तेलमां जो मीठू अने हळदर नाखी दईशुं अने एनी अंदर सारी रीते बटाकाने मेरिनेट करी नाखीशुं। एटले के शेकी दईशुं सरस सारी रीते। આપણું તેલ ગરમ થઈ રહ્યું છે જો બરાબર। હવે આપણે એની અંદર હળદર નાખી દીધી છે મેં અને હવે સાથે મીઠું પણ નાખી દઈશું। થોડી હિંગ નાખી દઈશું અને હવે બધા બટાકાને આપણે આ રીતે એની અંદર સાતળી લેવાના છે। બટાકાની જે ઉપરનું લેયર છે આખું ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે તેલમાં શેકવાની છે। जो आ रीते आपणे हलावता जवानुं छे। एनु आखू बधा ज बटाकानी बधी ज बहारनी स्कीन जे कहेवाय ए क्रिस्पी न थाय त्यां सुधी आपणे आ रीते फेवरता जवानुं छे अने एने तेलमां शेकता जवानुं छे, सातळता जवानुं छे। तमे जोई शको छो जो बटाकीनी उपरनी लेयर्स क्रिस्पी थवा लागी छे। एमनो कलर चेन्ज थयो छे। उपरनी स्कीन एकदम सरस थई गई छे, लालाश पड़ती। जो हवे आपणे बधी बटाकीओने बहार काढी नाखीशुं। बटाकीओ हवे साइडमां मूकी दईशुं अने आना आज तेलनो आपणे उपयोग करीशुं एनी ग्रेवी बनाववा माटे। तो सौ प्रथम मैं अहींया आखुं लसण ज नाखी दीधुं छे। आखुं लसण एटला माटे नाख्युं छे के आपणे एने आखुं राखवानुं नथी पण आपणे मिक्सचरमां पीसवानुं छे। तो मैं एने कूट्युं नथी। हवे अहींया आखुं लसण तेलमां सरस रीते सतळाई जशे। साथे लीला मरचा अने पछी आपणे टामेटा पण एड करी दईशुं। बराबर छे। जो धीमे धीमे पहेला आ रीते सातળી लईशुं। तेल में पहलेथी ज आपणे हळदर अने मीठुं नाखेलुं छे एटले फरीथी नथी नाखवानुं।
અહીંયા મેં સિંગદાણા પણ એડ કરી દીધા છે. કાજુ હોય તો કાજુ પણ તમે એડ કરી શકો, પણ મારી પાસે સિંગદાણા છે તો મેં સિંગદાણા એડ કર્યા છે. સિંગદાણા બરાબર શેકાઈ જાય પછી આપણે એની અંદર ટામેટા એડ કરીશું અને બીજો અધર મસાલો એડ કરીશું, જેમ કે કાશ્મીરી લાલ મરચું, ટામેટા બધા સરસ રીતે ગળી જાય ત્યાં સુધી આપણે કરવાના છે. અને મેં અહીંયા ગરમ મસાલો એડ કરી દીધો છે સરસ રીતે. જો હવે આપણે આ બધા જ મસાલાને ઠંડો થવા દઈશું અને ઠંડો થઈ ગયા પછી હવે મિક્સરમાં એને પીસી દઈશું. કઢાઈ પાછી આપણે ગેસ ઉપર મૂકી દઈશું, કારણ કે આની આ જ કઢાઈનો ફરીથી આપણે ઉપયોગ કરવાનો છે ફાઇનલ રેસીપી માટે. હવે આપણે મિક્સર પીસમાં જે મસાલો કાઢ્યો છે એ બધો આપણે સરસ રીતે પીસી દઈશું. જો મસાલો હવે સરસ રીતે પીસાઈ ગયો છે તો હવે આપણે એની અંદર એક મસ્ત ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું, એ છે દહીં. બરાબર છે, તો આપણે એની અંદર સરસ અમૂલનું દહીં એડ કરીશું. મેં અહીંયા અડધી વાટકી જેટલું દહીં એડ કર્યું છે. તો આપણો બધો મસાલો પીસાઈને એક સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ ગ્રેવીને વઘારીશું અને મિક્સર પેક કરીને મૂકી દઈશું. તો મેં ફરીથી એની એ જ કઢાઈનો ઉપયોગ કર્યો છે અને કઢાઈમાં ફરીથી મેં 1 ડોકલી જેટલું તેલ લીધું છે. ઉપર થોડું મને ઓછું લાગ્યું તો થોડું ફરીથી નાખું છું, સહેજ જ, એટલે કે 1.25 ડોકલી જેટલું તેલ નાખ્યું છે. બરાબર છે, તો હવે તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર નાખીશું ડુંગળી. જો ડુંગળીને ત્યાં સુધી સાંતળીશું આપણે જ્યાં સુધી ડુંગળીનું બધું જ પાણી બળી ન જાય, એકદમ મેરિનેટ ન થઈ જાય ત્યાં સુધી. એકદમ બ્રાઉન થઈ જવી જોઈએ, એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જવી જોઈએ. બરાબર છે. જો ડુંગળી આપણી એકદમ સરસ શેકાઈ ગઈ છે, હવે હું એની અંદર થોડી કોપરાની છીણ એડ કરીશ. કોપરાની છીણ મેં બે ચમચી જેટલી એડ કરી છે. કોપરાની છીણ એડ કરવાથી આપણી જે રેસીપી છે એનો સ્વાદ એકદમ સરસ બની જશે અને સરસ આવશે. બરાબર છે, તો આપણી રેસીપીનો સ્વાદ વધારવા માટે મેં અહીંયા ટોપરાની છીણનો એડ કર્યો છે. હવે મેં હિંગ નાખી છે, થોડી હળદર અને હવે થોડું કાશ્મીરી લાલ મરચું.
કાશ્મીરી લાલ મરચું બહુ તીખું નથી આવતું, કલર સરસ પકડાય છે એટલે હું એ મરચું નાખું છું. કલર પણ સારો આવે અને તીખું પણ બહુ ન લાગે એટલા માટે. મીઠું આપણે પહેલાં થોડું નાખેલું છે એટલે અહીંયા સાવધાનીથી નાખવાનું છે. તો મેં એકદમ જરાક જ મીઠું નાખ્યું છે. અને હવે આપણી ગ્રેવી એડ કરીશું. ગ્રેવી બધી નાખીને પછી આપણો જગ, મિક્સરનો જગ ધોઈને પણ હું બધી ગ્રેવી લઈ લઈશ. અહીંયા જો તમારી પાસે દૂધની ફ્રેશ ક્રીમ હાજર હોય તો તમે ક્રીમ પણ નાખી શકો. મારી પાસે અત્યારે ક્રીમ હતી નહીં એટલે મેં ક્રીમ નથી નાખી, પણ હોય તો તમે નાખી શકશો. આ સ્ટેજ ઉપર તમે ક્રીમ પણ એડ કરી શકશો. બરાબર છે, એટલે ક્રીમી સ્ટ્રેક્ચર એકદમ મસ્ત આવશે, પણ મેં ક્રીમ નથી નાખી. હવે મેં મિક્સરનો જગ આખો ધોઈને બધું પાણી એડ કરી દીધું છે, એટલે આપણે એક્સ્ટ્રા પાણી બીજું નાખવાની કોઈ જરૂર નથી. અને બધી ગ્રેવી પણ સરસ ધોવાઈને આવી ગઈ છે આપણા હાથમાં. જુઓ, મેં આ રીતે સરસ બધું જ મિક્સ કરી દીધું છે અને હવે ધીમે ધીમે આપણે એકદમ સરસ આખું બધું મિક્સ કરી દઈશું ગ્રેવી. હવે આપણે એની અંદર બધા બટાકાને એડ કરી દઈશું ધીમે ધીમે. બટાકા ભાગી ન જાય એ રીતે આપણે ગ્રેવીને હલાવવાની છે. આ રીતે ધીમે ધીમે બધા બટાકાને ઉપર ગ્રેવી ચડી જાય એ રીતે સરસ રીતે આ ગ્રેવીને ચડાવવાની છે. તો હવે મેં અહીંયા છોલે મસાલો એડ કર્યો છે. છોલે મસાલો મેં મારી પોતાની પસંદગીથી એડ કર્યો છે. બાકી તમારી પાસે કોઈ પણ મસાલો, ગરમ મસાલો હોય, સાંબર મસાલો હોય કે પછી કોઈ બીજો અધર મસાલો હોય તો તમે એ એડ કરી શકો છો. તો મેં અહીંયા છોલે મસાલો મારી પસંદગીનો છે તો મેં એ 2 ચમચી જેવો એડ કર્યો છે. હવે ઢાંકીને થોડું એમને સ્ટીમ થવા દઈશું, સરસ રીતે પાકવા દઈશું. અને હવે સરસ એની ઉપર એક તડકો લગાવીશું પાછો. તડકો આપણે ઘીનો લગાવવાનો છે. મારે અહીંયા ગાયનું ઘી છે અને ચમચી એકદમ સીધી જ છે, તો મેં 4 ચમચી ઘી લીધું છે અને એની અંદર હું હાફ ડોકલી જેટલું તેલ નાખીશ. એટલે ઘી અને તેલનો તડકો આપણે નાખીશું. તડકો એટલે વઘાર, ગુજરાતીમાં વઘાર, હિન્દીમાં તડકો. એટલે આપણે કોઈ સુરત દાદાનો તડકો લેવા નથી જવાનું, પણ વઘાર કહેવાય, જે ગુજરાતીમાં વઘાર. તો આપણે એને ઉપરથી વઘાર નાખીશું. જો અહીંયા વઘારમાં મેં સૌપ્રથમ જીરું નાખી દીધું છે અને જીરું થોડું કકળી જાય પછી આપણે નાખીશું હિંગ અને આખા લાલ મરચાં. એકદમ ઘી ગરમ થઈ જાય પછી આપણે ગેસને બંધ કરી દેવાનો છે, નહીતર આપણા મસાલા દાજી જશે.
તો હવે આખા લાલ મરચાં નાખી દીધા છે, થોડી હિંગ નાખી દઈશું. હવે આ વઘાર આપણે રેસીપીની ઉપર જ રેડી દઈશું. તો આ રીતે તમે વઘાર ઉપર નાખશો કોઈ પણ રેસીપી ઉપર તો એકદમ ચાર ચાંદ લાગી જશે. જો તડકો વઘાર એકદમ હોટલ જેવું જ શાક બન્યું છે. આ સબ્જી છે દમ આલુ રેસીપી. જો તમે જોઈ શકો છો કે કેટલી દેખાવમાં જ સરસ લાગે છે, યમ્મી યમ્મી, અને ખરેખર ખાવામાં પણ એટલી જ યમ્મી અને ટેસ્ટી બની હતી. તો મારા બાળકોને તો બહુ મજા આવી ગઈ. હવે આપણે આ રેસીપીની ઉપર છેલ્લે કસૂરી મેથી નાખી દઈશું, થોડી સજાવી દઈશું, અને પછી આપણે એને ઢાંકી દઈશું સરસ રીતે. તો આપણી રેસીપી તૈયાર છે જ ખાવા માટે. હવે આને આપણે રોટલી કે નાન સાથે ખાઈ શકીએ, પરોઠા સાથે ખાઈ શકીએ. મેં અહીંયા રોટલી બનાવી છે, તો હવે ફટાફટ રોટલીનો લોટ બાંધીને તૈયાર રાખ્યો છે. એ પહેલાં આપણે રોટલી બનાવતા પહેલાં હું ઓલવેઝ કિચન સાફ કરી દઉં છું, અને કિચન સાફ હોય તો રોટલી કરવાની પણ મજા આવે છે. તો હું જો ફટાફટ કિચન સાફ કરી રહી છું. હવે રોટલીનો લોટ બાંધીને તૈયાર રાખ્યો છે. એ લગભગ 1 કલાક સુધી પડ્યો રહ્યો, એટલે સરસ થઈ ગયો છે, એકદમ સરસ. હવે આપણે તેલ નાખીને એને સારી રીતે મસળી દઈશું તે લોટને. લોટને જેટલો તમે મસળશો એટલી જ રોટલી સોફ્ટ અને એકદમ સ્મૂથ થશે. ખાવામાં બહુ જ મજા આવશે. અને ગરમ ગરમ રોટલી સાથે તમારે દમ આલુની રેસીપી ખાવાની તો કંઈક ઓર જ મજા આવશે. મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર, અને ચેનલને પણ નવા હોય તો સબસ્ક્રાઈબ તો ચોક્કસથી કરી જ દેજો. કારણ કે યાર બહુ મહેનત લાગે છે. એક તો રસોઈ બનાવતા જવાનું ને પાછું શૂટિંગ કરતા જવાનું. તમારી માટે હું બહુ મહેનત કરી રહી છું. તો પ્લીઝ મને સપોર્ટ કરજો. બરાબર છે. જો આપણે રોટલીનો લોટ સરસ થઈ ગયો છે. હવે આપણે આ તવા ઉપર, જે ઢોસાનો તવો છે, હું ઓલવેઝ આની ઉપર જ રોટલી બનાવું છું, કારણ કે આની ઉપર રોટલી ચીપકતી નથી. તો મને મજા આવે છે બનાવવાની. લોખંડની તવીમાં તો રોટલી ચોંટી જાય છે, એટલે પછી મને નથી ફાવતી. તો હું ઓલવેઝ આની ઉપર જ બનાવું છું, ઢોસાના તવા ઉપર. તો રોટલી બહુ જ સરસ થાય છે, એકદમ સ્મૂધ અને ચોંટતી નથી, એટલે મને બનાવવાની જ મજા પડી જાય છે. બરાબર છે. તો તમે શેની ઉપર બનાવો છો ચોક્કસથી તમે કહેજો. અહીંયા આપણે ગરમા ગરમ રોટલી સાથે આપણે દમાલું સેવ સર્વ કરીશું. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી. બહુ જ મહેનત લાગી જાય છે ભાઈ. એમને એમ વિડીયો શૂટ નથી થતો. એક તો રસોઈ બનાવતા જવાનું, પાછું શૂટિંગ કરતા જવાનું. જો રોટલી તમે જોઈ શકો છો કે ઉપર થોડી થોડી ફૂલી આવે, આમ સહેજ ફૂલકીઓ થાય એ તરત જ ફેરવી નાખવાની છે. જો આ રીતે. અને હવે બંને સાઈડ થોડી થોડી ચડી જાય એટલે પછી ફરી પાછી આ ફર્સ્ટ સાઈડ પાછી નાખવાની છે, ઉલટી ફેરવવાની છે. જો તમે જોઈ શકો છો કે આની અંદર સહેજ પણ રોટલી ચોંટતી નથી. એટલે આ તવો તો મારો ફેવરેટ છે. મને આ તવા સિવાય કશે રોટલી બનાવી ગમે નહીં, બીજી એક તવી ઉપર. તો મને તો આ તવો બહુ જ ગમે છે. ઇઝીલી રોટલી સરસ એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ જાય છે. જો તમે જોઈ શકો છો રોટલી કેટલી સરસ બની છે. હું ગેસ ઉપર રોટલી નથી ફૂલાવતી, હું તવા ઉપર જ ફૂલાવું છું.
એટલે રોટલી મારી તવા ઉપર જ ફૂલીને સરસ થાય છે. તો મને ઓલવેઝ તવાવાળી જ રોટલી ગમે છે. અને તવા ઉપર ફૂલાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારી મમ્મી પણ ગેસ ઉપર નથી ફૂલાવતી, ડાયરેક્ટ તવી ઉપર જ ફૂલાવે છે. તો હું પણ મમ્મીની જેમ જ રોટલી બનાવતા શીખી છું, તવા ઉપર જ ફૂલાવવાની. તમે જોઈ શકો છો કે કેવી ફુલકા રોટલી એકદમ દડા જેવી બને છે. તો ગેસ ઉપર ફૂલાવવાની શું જરૂર છે, જે હાનિકારક નીવડી શકે છે. આપણે આ રીતે તવા ઉપર જ શેકવાની અને ગોળ ગોળ દડા જેવી રોટલી બનાવવાની. હવે ઘી સાથે ચોપડેલી આ ગરમા ગરમ રોટલી, દમ આલુ અને ડુંગળી લીંબુ સાથે બહુ જ મજા પડી જશે ખાવાની. તો તમે પણ આ રીતે દમ આલુની રેસીપી બનાવો, ગરમા ગરમ રોટલી સાથે ખાઓ અને આનંદ કરો. વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. ચલો આવજો, જય શ્રી કૃષ્ણ. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. લાઇક કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.